તો આ સાથે ધોરાજીથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ધોરાજી ખાતે દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ઝાંઝમેર ગામનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે। ભાજપના આગેવાનનો મહેફિલ માણતો વિડીયો વાયરલ થયો। સહકારી મંડળીના પ્રમુખ અને માજી સરપંચની જામી હતી મહેફિલ। વિડીયો વાયરલ થયા બાદ જ આગેવાનોએ આવેદન આપ્યું હતું। ગામમાં દારૂ બંધ કરાવવા 2 દિવસ પહેલા જ હજી તો આવેદન આપ્યું હતું। જો કે મહેફિલનો આ વિડીયો થોડા સમય પહેલાનો હોવાની ચર્ચાઓ ફેલાઈ રહી છે। મંતવ્ય ન્યૂઝ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। સહકારી મંડળીના પ્રમુખ અને માજી સરપંચની મહેફિલ જામી હતી। વિડીયો વાયરલ થયા બાદ જ આ જ આગેવાનોએ આવેદન આપ્યું હતું। તો ગામમાં દારૂ બંધ કરાવવા 2 દિવસ પહેલા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। ધોરાજીના ઝાંઝમેરનો દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો। તો આપણી સાથે યોગેશ ભાષા જે સામાજિક આગેવાન છે તેઓ જોડાઈ ચૂક્યા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપના આગેવાનનો આ દારૂની મહેફિલનો વિડીયો સામે આવ્યો છે। આની પહેલા આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી કે ગામમાં દારૂ બંધ કરવામાં આવે, પરંતુ આગેવાનો દારૂની મહેફિલ માણી છે। આ મુદ્દા પર આપનું શું કહેવું? જે વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા ઉપર, એ જોતા એવું લાગે છે કે ભાજપના જે આગેવાનો છે એ આગેવાનોને કે કોઈ કાયદો નડતો નથી। જ્યારે આ જે આગેવાનો છે, સહકારી આગેવાન છે, સહકારીના પ્રમુખ છે, એક માજી સરપંચ છે। આ માજી સરપંચ અને સાથે સાથે તેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ છે કે જે દારૂ પીતા હોય તો વિડીયો વાયરલ થયેલો હતો। આ જોતા એવું લાગે છે કે આ લોકોને, જે ભાજપના આગેવાનો હોય, ભાજપના હોદ્દેદારો હોય, એને કાયદો ક્યાંય નડતો નથી। અને આ જ લોકો 2 દિવસ પહેલા રાજકોટ એસપી ને મળી અને ગામની અંદર દારૂબંધી બાબતે અને બીજી જે બાબતો, જે બાબતની રજૂઆતો કરવા માટે ગયા હતા। તો હકીકતે તો જે રજૂઆતો કરવા માટે જે લોકો ગયા હતા એ જ લોકો તો આરોપીઓ છે। તો સરકાર અને છાવરે છે ભાજપના હોદ્દેદારો હોવાના કારણે। જી, જે રીતે પોલીસ દ્વારા જે અન્ય કોઈ યુવક હોય કે અન્ય કોઈ સામાન્ય જનતા હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે જો આવા વિડીયો સામે આવે તો, પરંતુ આ ભાજપના આગેવાનો છે તેઓની સામે કોઈ કાર્યવાહી થશે? આપને શું લાગી રહ્યું છે? મને તો લાગતું નથી કે આ વોશિંગ મશીનમાંથી ધોવાઈને નીકળેલા લોકો છે એટલે આની ઉપર કોઈ કાર્યવાહી નહીં થાય, કારણ કે વોશિંગ મશીનમાંથી ધોવાઈ ગયા પછી એ લોકોને દાગ તો હોતા નથી। અને આવા વિડીયો તો વાયરલ થાય ને પબ્લિક જોઈ છે ને પબ્લિક બોલે છે ને પાછું ભૂલી જાય છે। એટલા માટે અધિકારીઓ અને તંત્ર આ લોકો ઉપર કોઈ કાર્યવાહી કરશે એવું મને લાગતું નથી। જી, બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો દારૂની મહેફિલનો આ વિડીયો સામે આવ્યો છે। ભાજપના આગેવાનનો મહેફિલ માણતો આ વિડીયો વાયરલ થયો છે, પરંતુ પોલીસ તેઓની સામે કેટલી કાર્યવાહી કરે છે તે હવે જોવું રહ્યું, કારણ કે કાયદો છે તો કાયદો બધાને લાગુ પડે છે। સામાન્ય જનતાથી લઈને બધાને આ કાયદો લાગુ પડે છે, પરંતુ જે આગેવાનો દ્વારા દારૂ બંધ કરાવવા માટે આવેદનપત્ર પણ અપાયું હતું, પરંતુ તે જ આગેવાન દારૂની મહેફિલ માણતા નજરે પડ્યા હતા।